નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવસાહુ. પ્રશ્ન નંબર 301. ગૃહિત મિથ્યાત્વના કેટલા પ્રકાર છે, કયા કયા સ્પષ્ટ કરો. ગૃહિત મિથ્યાત્વના 5 પ્રકાર છે. એકાંત મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ, અજ્ઞાન મિથ્યાત્વ અને વિનય મિથ્યાત્વ. એમાં વિપરીત મિથ્યાત્વમાં જે 5 પ્રકારના મિથ્યાત્વ છે જેની ચર્ચા આપણે કરી છે, 4 પર વિસ્તારથી થઈ છે. 5મા પોઈન્ટ પર આજે ચર્ચા ચાલશે. પહેલું છે શરીરને આત્મા માનવો, આ વિપરીત મિથ્યાત્વ. વસ્ત્ર પાત્રાદિ સહિત સગ્રંથને નિર્ગ્રંથ ગુરુ માનવા, એ પણ વિપરીત મિથ્યાત્વ. સ્ત્રીનું શરીર હોવા છતાં તેને મુનિદશા અને મોક્ષ માનવો. ચોથું કેવળી ભગવાનને ગ્રાસાહાર, કવલાહાર, રોગ, ઉપસર્ગ, વસ્ત્ર, પાત્ર, પાટાદી સહિત તથા ક્રમિક ઉપયોગ માનવો. આ કેવળી ભગવાનના સંબંધમાં વિપરીત મિથ્યાત્વ. અને 5મો જે પોઈન્ટ છે જે છે પુણ્યથી અર્થાત શુભરાગથી તથા નિમિત્તથી ધર્મ માનવો વગેરે. શુભરાગથી ધર્મ માનવો. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં પણ એ કથન છે, એ કથનના રહસ્યને કોઈ સમજતું નથી, એટલા માટે તે આવા પ્રકારના વિપરીત મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. શાસ્ત્રમાં છે કે પુણ્ય ભાવથી શુભ ભાવથી ધર્મ થાય છે. શુભ ભાવથી ધર્મ થાય છે. એમાં 2 વસ્તુ છે કે થી શબ્દ જે છે એ થી શબ્દનો પ્રયોગ 2 અર્થે થતો હોય છે. થી શબ્દનો પ્રયોગ 2 અર્થે થતો હોય છે. એક છે કે થી એટલે એના વડે, અને બીજો છે થી એટલે એને છોડીને, એના માટે પણ. એટલે 2 પ્રકારની વિભક્તિ છે. એક ત્રીજી વિભક્તિ છે જે છે થી એ વડે માટે થાય છે, અને 5મી વિભક્તિ છે અપાદાન, એ થી છૂટા પડવા માટે થાય છે. દાખલા તરીકે જ્યારે હું તમને એમ કહું આ સમજવા માટે કે એક વ્યક્તિ ટ્રેનથી દિલ્હી ગયો, આ લખ્યું છે ટ્રેનથી દિલ્હી ગયો. તો આ જે ટ્રેનથી દિલ્હી ગયો એમાં જે છે કે ટ્રેનથી દિલ્હી ગયો છે, તો ટ્રેનમાં ને ટ્રેનમાં જો એ બેઠો રહ્યો હોત તો દિલ્હી ગયો હોત એમ કહેવાત નહીં, તો પાછું મુંબઈ આવી જશે. એટલે એ કે ટ્રેનથી દિલ્હી ગયો એટલે ટ્રેનમાં બેસીને તો ગયો, પણ ટ્રેનને છોડીને દિલ્હી ગયો. એટલે દિલ્હી પહોંચ્યો છોડી એ થી. અને આને હજુ વધારે સરળ બનાવવા માટે એક વ્યક્તિ ટ્રેનથી દિલ્હી ગયો અને મુંબઈથી દિલ્હી ગયો. મુંબઈથી દિલ્હી ગયો, આ મુંબઈમાં પણ થી શબ્દ આવ્યો કે નહીં? મુંબઈથી દિલ્હી ગયો ટ્રેનથી. પણ મુંબઈથી દિલ્હી ગયો, જે થી નો મતલબ એ છે કે મુંબઈથી દિલ્હી ગયો એટલે મુંબઈને છોડીને દિલ્હી ગયો. તો જ્યાં શાસ્ત્રોમાં લખ્યું છે એ શુભરાગથી ધર્મ થાય છે, એટલે શુભરાગને છોડીને ધર્મ થાય છે. એની 5મી વિભક્તિ હતી, એની 3જી કરી નાખી. અને આ કથનના રહસ્યને ન સમજે એટલે આ વિપરીત મિથ્યાત્વ ઊભું થાય છે. મુંબઈથી દિલ્હી ગયો છે, પણ મુંબઈ એને દિલ્હી પહોંચાડનારું નથી. મુંબઈ તો છૂટ્યું અહીંયા જ તે. એવા તેમ જ મુંબઈથી દિલ્હી ગયો. ભારતથી અમેરિકા ગયો, ભારતથી અમેરિકા ગયો એટલે ભારત એને હાથમાં રાખી થોડો ગયો છે, ભારતને તો છોડીને અમેરિકા ગયો છે. એ ભારતથી અમેરિકા ગયો. એ રીતે શુભરાગથી ધર્મ થયો એવું જ્યાં કહ્યું, એનો અર્થ એ છે કે શુભરાગ તો છોડી દીધો ત્યારે એ ધર્મ થયો. આ રહસ્ય છે. ત્રીજી પણ થી છે, 5મી પણ થી છે. ત્રીજીમાં જે છે
પહેલી તો છે એ, એટલે રામ એ, રમેશે, સુરેશે. બીજી છે પેલી કર્તા, બીજી કર્મ, ત્રીજી કરણ, ચોથી સંપ્રદાન, પાંચમી અપાદાન, છઠ્ઠી સંબંધ, સાતમી અધિકરણ. એ સંબંધ જે છે એને કારક તરીકે નથી લીધું, એટલે આપણે જૈન દર્શનમાં 6 જ કારક છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. કર્તા એ એમ કહેવાય. કર્તા જે વિભક્તિ છે એનું કામ છે એ. કર્તા એ કર્મ ને, કરણ વડે, સંપ્રદાન માટે, અધિકરણ માંથી, અધિકરણ થી, અને અધિકરણ માં અને અપાદાન માંથી, અપાદાન થી અધિકરણ માં. દાખલા તરીકે કુંભારે માટલાને બનાવ્યું, ચાક વડે બનાવ્યું, ગ્રાહક માટે બનાવ્યું. એક વાસણ પડ્યું હતું, એમાંથી માટીને કાઢીને માટલું બનાવ્યું અને જમીન પર માટલું બનાવ્યું. એટલે કુંભારે બનાવ્યું એટલે કુંભાર કરતા, માટલાને બનાવ્યું એટલે માટલું કર્મ, ચાક વડે બનાવ્યું એટલે ચાક કરણ, ગ્રાહક માટે બનાવ્યું એટલે ગ્રાહક સંપ્રદાન. એ ટોપલામાં પડેલી માટી હતી એમાંથી કાઢીને માટલું બનાવ્યું એટલે માટીમાંથી નીકળ્યું ત્યારે તો, એ ટોપલામાંથી નીકળ્યું ત્યારે તો એ માટલા રૂપે પરિણમ્યું, એટલે એમાં છૂટું પડ્યું ત્યારે એ અપાદાન. એ પાંચમી આજે તમને કીધી એ અપાદાન. અને જમીન પર માટલું બનાવ્યું એ અધિકરણ. તો આજે 6 કારક છે. એ વ્યવહાર ષટકારક છે અને વ્યવહાર ષટકારક થયા. નિશ્ચય ષટકારક એકમાં જ ઘટિત થાય. માટીએ, માટીને, માટી વડે, માટી માટે અને માટીમાં જ રહીને માટલું તૈયાર કર્યું. આમાં કોઈ નથી, ન કુંભાર છે, ન ચાક છે, ન ગ્રાહક છે, ન કોઈ આ કોઈ બહારના જે ભેદ હતા. નિશ્ચય ષટકારક એક જ દ્રવ્યમાં ઘટિત થાય, વ્યવહાર ષટકારક જુદા જુદા દ્રવ્યો સાથે ઘટિત થાય છે. તો અહીંયા જે વાત છે કે શુભરાગ થી ધર્મ થાય, શુભરાગ ને સાથે રાખીને નહીં, શુભરાગ થી તો છૂટો પડ્યો ત્યારે ધર્મ થાય છે. માટીથી છૂટો પડ્યો તો બરોબર. હા, તો એ ઘણો બન્યું. જે સાધન હતું એ સાધન એટલું બધું એને રૂચી ગયું કે એ જ એનું પછી સાધ્ય બની ગયું. એટલે એક તો આ હિંમત વાળાનું કામ છે અને બીજું ધીરજ વાળાનું કામ છે. ધીરજ વાળાનું કામ એટલા માટે કારણ કે જે સાધનમાં એટલો આનંદ જેને આવી ગયો એને ધીરજ ન રહ્યું કે હજી પણ આગળ કંઈક છે. એને જે વાત દુનિયામાં લેવાની હતી એ અહીંયા લઈ લીધી. એ દુનિયામાં સંતોષ રાખો, સંતોષ રાખો. એને અહીંયા જ સંતોષ માની લીધો. બસ શુભ રાગમાં સંતોષ રાખો, ભલે શુદ્ધ ન મળે ત્યાં સુધી આમાં સંતોષ રાખો. આમાં અટકી ગઈ. ખરેખર કરવાનું હતું એ કે એ આયર્નમેનમાં એ 50 વસ્તુ છે તો 30માં ચલો સંતોષ રાખો, 20માં સંતોષ રાખો. એમાં જ્યાં સંતોષ રાખવાનો હતો ત્યાં તો હજી પણ આગળ, હજી પણ આગળ, હજી પણ આગળ. અને જ્યાં સંતોષ રાખવાનો નથી, જે સ્વભાવની વાત છે, પરિપૂર્ણતાની વાત છે, ત્યાં શુભ રાગમાં અટકી ગયો. અને વાત એ છે કે ગમે તેવા ઉત્કૃષ્ટ એવા શુભ રાગમાં પણ જે અટક્યો એનું કામ અધૂરું રહી ગયું. પાણી વરાળ ન થયું. એ 60 ડિગ્રીએ ગરમ કર્યું હતું એક વ્યક્તિએ, એને પણ વરાળ ન થયું. 99 ડિગ્રીએ ગરમ કરેલાને પણ વરાળ ન થયું. અને પાછું એ 60 ઉપર આવી ગયું, 40 પર આવી ગયું. એવી રીતે આવો પણ એ વરાળ ન થયું. 99.99 એ પહોંચેલું પાણી પણ જો 100 સુધી ન પહોંચે તો પાછું એ આવી જાય છે. આ જ રીતે ઘણા શુભરાગને ભાવીને પણ એ 9મા ગ્રૈવિક સુધી જાય છે, પણ ફરીથી પાછા સંસાર પરિભ્રમણ ચાલતું રહે છે. નિગોદ આદિ સુધી પણ પહોંચી જાય છે. એ પાણી આટલે સુધી ગરમ થયા પછી પણ 100% નહોતું. 100% નો અર્થ એ કે કિંચિત માત્ર રાગ પણ ધર્મ નથી. એટલે આ કીધું મહાવીર ભગવાન ત્યાંથી મારે શું, પામ્યા તો પામ્યા, મારે શું.
કોઈ જીવ સાંભળે તો કે અરે મિથ્યા તો બોલતા ના આવડતું હોય કે આ મિથ્યા તો શું કહેવાય, એટલી ખબર પડતી હોય તો વાત તો એને મિથ્યા તો કહેવાય તો લાગે જ નહીં. અધર્મી છે, અધર્મી, પાપી, આ ધર્મ, આ જૈન ધર્મ ઉપર પ્રવચન આપે છે, આ અન્યમતી લાગે છે. મહાવીર ભગવાનના માટે કે છે મહાવીર ભગવાન થી મારે શું, મહાવીર ભગવાન આ ભેદ જ્ઞાનની વાત છે. એટલે ખાસ આ વિષય પણ રાખ્યો છે એ 120 વિષયોમાં. હું બીજો મહાવીર છું, એ મહાવીર થી મારે છે, બીજો મહાવીર હું છું. એટલે આ જે પુણ્યથી અર્થાત શુભરાગથી તથા નિમિત્તથી ધર્મ માનવો, આ નિમિત્તથી ધર્મ માનવો. ધીરજવાળાનું કામ છે એટલા માટે કે શરીરને સાચવવું છે, સાચવવું છે, સાચવવું છે, પણ શા માટે સાચવવું છે એ ખબર નથી. પશુની જેમ જ છે, બસ એને પણ કોઈ મારે તો મરવું નથી, બચવું છે. જે પણ એમ કહે છે કે આ શરીરને બચાવો, ટકાવો, ભવિષ્યમાં સાધના માટે ઉપયોગી બનશે, એ જીવ પોતાના શરીર પ્રત્યેની મોહાશક્તિનો જે ભાવ છે એને ધર્મના નામે વ્યક્ત કરી રહ્યો છે. એનાથી બીજો કોઈ મોટો માયાચાર નથી. જે માયાચાર એને પકડમાં પણ આવતો નથી, એને લાગતો પણ નથી આ માયાચાર છે. પણ અંદરની વાસના જ એટલી બધી જીવવાની એટલી છે, મરવું નથી, મરવું નથી. કોઈ પણ આવી જે પથ્થર પણ મારે તો હટી જાય છે, મરવું નથી એવી જે અંદરમાં દેહ પ્રત્યેની જે આસક્તિનો ભાવ છે. ત્યારે કોઈ પૂછે કે ના, અરે આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે, આત્માનું કલ્યાણ કરવા માટે છે, એટલા માટે મારે જીવવું છે. બોલે છે પણ કર્યું કેટલું? કર્યું તો કઈ નથી. એ આજે જે ભવિષ્ય પર નાખે છે કે ભવિષ્યમાં એ બસ નિયમથી એ જ્યારે પણ એ ભવિષ્ય તમે કહો છો ને કે ભવિષ્યમાં કામમાં આવશે આ શરીર, એ જે ભવિષ્ય આવશે 5 વર્ષ પછી, પણ તમારા વિચાર એ જ હશે કે હજી ભવિષ્યમાં કામમાં આવશે. આદત જ એ છે ભવિષ્યમાં કામમાં આવશે એવા સંસ્કાર પડી ગયા છે. ભવિષ્યના અંદર ઉલઝનમાં પડવાના સંસ્કાર અંદર પડેલા છે. એટલા માટે, અને એટલે જ તે જે ધર્મ પામે છે એ ભવિષ્યના વિચારોમાં નહીં. એટલે કૃપાળુદેવને તમે આ કોઈ હિંમત ન કરી આ ઉપદેશ આપવાની કે અરે બચાવી લો, આવે આટલી બીમારી, થોડી દવા કરો, થોડું આ મચ્છર આવે છે ઉડાડો, આ કોઈ હિંમત ન કરી. કોણ કરે? કારણ કે જે કરે એ પોતે જ તે એટલા બહાનાથી લપેટાયેલો છે કે બસ કાલે કામમાં આવશે. પણ તમે કેટલું કર્યું? પણ તમે 80 વર્ષે આ ઉપદેશ આપો છો કે કાલે કામમાં આવશે, તમારા 80 થયા, તમને કેટલું કામમાં આવી ગયું ભવિષ્યની વાતોમાં? તો આ શરીરના પણ જો 80 આવશે તો પછી આ જ ભવિષ્યમાં એ દેહની આસક્તિની પૂર્તિમાં હું ક્યાંક આ વર્તમાનનો જે આ એટલે જ તે એ વર્તમાનમાં જે છે બસ કોઈ પણ ભાવ આવે છે, શરીરની કાળજી ન રાખવાના ભાવ પણ આવે છે, તો એમાં પણ એને પણ જુદો ન્યાયક છે. એ ભાવ જો રહે છે તો પછી કોઈ પણ આગ્રહ નથી. એવું નથી કે આ શરીરનું ધ્યાન રાખવું નથી. વાત એ છે કે જે વિકલ્પો વર્તમાનમાં ઉદયગત છે જ નહીં એ વિકલ્પોને કરવાના જે ભાવ છે આ અધર્મ છે. શરીરની સાર સંભાળ રાખવાના પણ ભાવ તમને આવે, ઠીક છે, આગળ એમાં પણ ફેરફાર નહીં કરો, એનાથી પણ જુદો. કારણ કે ના આવા ભાવ તો ન આવવા જોઈએ, એનો બદલો કે પાછા કઈક ભાવમાં ફેરફાર કરો. એ અભાવો ફેરફાર કરો. સહજ ઉદય અનુસાર જે ગઈકાલે એવા ભાવ આવ્યા છે કે 4 જગ્યાએ 4 થી 5 જગ્યાએ જમવાનું થઈ ગયું. પછી બધા જો અહીંયા જમી લો, અહીંયા જમી લો, બધી જગ્યાએ જમવાનું લાગ્યું. હાલાવ ઠીક છે, હલાવો ઠીક છે. હવે ભાવ એવો કે આવ્યો છે બધી જગ્યાએ 4 વાર ભાવ આવ્યો જમવાનો. પણ આ ભાવ જે છે તેનાથી જુદો ન્યાય, આ ભાવ છે એના જુદો ન્યાય. આ ભાઈ આવી જાય, ના આવે ન આવે, એ જયારે સ્વરૂપ જ એવું નથી તો ક્યારેય પણ જો એ ભાવ પણ આવે તો એમ નહીં. ઘણી વખત એવું લાગે આપણે જાનવરની જેમ આ દિવસમાં 4 વાર ને 5 વાર જમવાના ભાવ આવે તો થોડા મનુષ્ય થઈએ. વાત એ છે કે અંદરમાં જાગૃતિ એ ભાવ જે છે ઉદયગત આવે છે એમાં એટલી તન્મયતાના કારણે તે ફેરફાર કરવાના વિકલ્પ ઉભા થયા છે.
જ્યારે પણ આ રાગરૂપ પર્યાય જયારે ઉત્પન્ન થઈ ત્યારે આ રાગ પેલા તો એ માને સ્વીકાર તો કરે કે આ રાગ તે ધર્મ નથી, અધર્મ છે. હજી ધર્મ નથી બાટા પાડવામાં એટલી તકલીફ નહીં પડે, પણ અધર્મ છે, અધર્મ છે. કારણ કે અધર્મના ફળમાં કર્મ બંધન થાય છે. એ રાગના ફળમાં, શુભરાગના ફળમાં, રાગી પ્રત્યેના રાગના ફળમાં કે વિતરાગી પ્રત્યેના પણ રાગના ફળમાં બંધન જ છે, છુટકારો નથી. તેથી તે અધર્મ છે, તેથી તે અધર્મ છે. આ તો આપણે ક્યાં કયા ભાવમાં કેવી રીતે મળ્યા હશું ને ત્યારે આ ફરીથી આ મળવાનું થયું છે ત્યારે આ કાનમાં પડે, નહીં તો ક્યાંથી પડે. આ તમારા તમે જે કહો છો ને ઘરમાં રહેતા હોય 15 જણા 10 જણા, પણ આ એક જીવને આ રૂચે. અરે ઘરમાં આજુબાજુ પડોશી રાડોશી બધા નથી. કોણ કોને પલટાવે, કોણ કોને પલટાવે? એક બેન ભગવાનને પ્રાર્થના બહુ રોજ પ્રાર્થના કરે. જયારે આતંકવાદીઓના જ્યારથી આ ફાયરિંગ ને બધું થયું ત્યારથી તો રોજ પ્રાર્થના, ભગવાન આવા હિંસાના ભાવ પરથી મને બચાવજો, આવી હિંસાથી મને બચાવજો, આવી હિંસાથી બચાવજો. કાલે એમને આ વાત સમજાઈ ગઈ કે ખરેખર ભગવાન આજ સુધી મેં તમને શું માંગ્યું હતું, એની પાસે આ હિંસાના ભાવથી બચાવજો. કારણ કે કાલે એ જ પ્રકરણ આવ્યું કે જયારે એ ભગવાન આદિનાથની દિવ્યધ્વનિ ખરીદી હતી ત્યારે પોતાનું જ લોહી એ ભરત ચક્રવર્તી 60,000 વર્ષ માટે લડવા નીકળી ગયા હતા, 6 ખંડને જીતવા માટે 60,000 વર્ષ માટે. હવે આવી હિંસાના ભાવથી પોતાના લોહીને ન બચાવ્યો તો મને બચાવજો, મને બચાવજો. ક્યાં બચાવવાના? કોને પ્રાર્થના કરો? આજ સુધી તો આના પર ધ્યાન જ નતું ગયું. આજે તો ખબર પડી કે આ પોતાનું લોહી 60,000 વર્ષ માટે નીકળી જાય છે ને પેપર કરતા હોય જીવ તો એને પણ હિંસાના ભાવથી બચાવે. કારણ કે પેલા એમને આ માન્યતા હતી. એના પેલા જયારે છે ને આજથી 3 વર્ષ પેલા એ જ આદિનાથ ભગવાન બસ બીજું કઈ નહીં, બસ વધારે કઈ હલવા પૂરી માંગતા નથી, 2 ટાઈમની રોટલી. ત્યારે મેં એમને બતાવ્યું અરે ભગવાનને નથી મળી, જેને પોતાને નથી મળી પછી શું માંગો છો? તો કે ઠીક માંગવાનું બંધ. ત્યારથી આ નવું ચાલુ કર્યું હશે કે હિંસાથી બચાવજો, રોટલી આપજો એમ નહીં. મેં કોઈ એક નતું થયું ત્યાં. ત્યાં પાછા એક ભાઈ વચ્ચે ત્યાં બેઠા હતા, પણ ક્યાંને વ્યવહારથી તો આવી રીતે કરે ને. આવો વ્યવહાર કયા શાસ્ત્રમાંથી કાઢ્યો કીધું કે ભગવાન મને આ હિંસાના ભાવ છે. અરે આ અંદરમાં વ્યવહાર કોને હોય? જ્ઞાનીને વ્યવહાર હોય, જેને ખબર છે, જેને ખબર છે કે આ ભાવ જે છે એ ભગવાન આપ તો મને એ ભાવથી બચાવી શકવાના નથી, હું પોતે પણ એ ભાવને બચાવી શકવાનો નથી. કારણ કે એ ભાવ તો ઉદયગત ભાવ છે, હું પણ નહીં બચાવી શકું. જે ભાવ પણ આવે ત્યાં પોતાનામાં ઉત્પન્ન થયા તેમ છતાં પોતે પણ એને બચાવનાર નહીં. તો જે પૂર્ણ વિતરાગી છે ને કોઈ વિકલ્પ નહીં, એ આ ભાવને બચાવવા. ગોતમ સ્વામી ક્યાં પાછળ મોકલે તમને વિકલ્પ થયો કે પેલા બોધ આપવા મોકલો કે એનું કલ્યાણ ની રાગ છે. આ વિતરાગી પરમાત્માનું સ્વરૂપ નથી ખબર, એટલા માટે આ શબ્દ ખાસ કીધો કે રાગનો અંશ અને એમાં ધર્મ માને ત્યાં સુધી તો સમ્યક દર્શન ન થાય. સમ્યક દ્રષ્ટિને રાગ હોય પણ રાગના અંશમાં પણ ક્યાંય ધર્મ માને તો સમ્યક દર્શન ન થાય. આ નિયમ છે. એટલે કીધું તમને રાગ છોડવાનું નથી કીધું, પણ એમાં ધર્મ માનવાનો અર્થ કે એની ઝાડમાં ગુથાવવાનું. આવ્યો ગયો પછી પાછું જેની યોગ્યતા પડે આ ખરેખર ભલભલા અચ્છા જીવો છે ને આવું બધું આપણે સાંભળવા જવું જ નહીં. પણ હું બીજી વાર રિપીટ કરીશ. લોકો આદિનાથ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે આદિનાથ ભગવાન અમને હિંસાના ભાવથી બચાવજો.
આદિનાથ ભગવાનને કેવળ જ્ઞાન થઈ ગયું હતું, સમોસરણ ભરાતું હતું. સમોસરણમાં જાનવરો પણ વાણી સાંભળવા જતા હતા, જેની સાથે કોઈ લોહીના સંબંધ નતા અને જેની પાત્રતા ને ભવિતવ્યતા હતી, હોનહાર હતી, એવા જીવોને સાંભળવા મળતું હતું. આ હોનહાર ને યોગ્યતા, જેમ કીધું ને, દેડકો ફૂલ લઈ ગયો તો પગ હાથીનો એના પર આવી ગયો, દેવ થયો મરીને, પણ દેવ થઈને પાછો અહીંયા પહોંચી ગયો સમોસરણમાં. હાથીના પગ નીચે, શ્રેણિક રાજાના હાથીના પગ નીચે દેડકો કચરાયો, મરીને સ્વર્ગમાં દેવ થયો, દેવ થઈને ત્યાં સમોસરણમાં હાજર થયો. હજી હાથી તો અંધવ્ય હતો. મહારાજ પાછળ હજી પહોંચ્યા નતા, એની પહેલા પહોંચી ગયા. હા, મારો કહેવાનો અર્થ એ છે કે જેની યોગ્યતા હોય એને સાંભળવા કેમ ન મળે? એની યોગ્યતા હતી, ભલે દેડકા રૂપે સાંભળવાની નથી, પણ દેવ તરીકે હતી તો સાંભળવા એને મળ્યું. ભાવ હતો ને એનો. એ ભાવ તો આપણે વેચ્યા છે, દેડકાનો ભાવ ને દેવનો ભાવ. બાકી તો આત્મા આત્મા આત્માની કન્ટિન્યુઅસ ધારા જો તો બસ આ પોતાની એની યોગ્યતા ગોઠવાઈ ગઈ છે. આગળથી પર્યાયોમાં કોઈ ભેદનો ભાવ નથી જોતા, એક જ આ કે આત્માની નિત્યતા. તો એ કે લોહીનો જેની સાથે સંબંધ નથી એવા દેડકાને દેવ એ પણ પરમાત્માની વાણી સાંભળવા માટે પહોંચે છે. અને જે પોતાનું લોહી, ભરત ચક્રવર્તી આદિનાથ ભગવાન માટે રાજા ઋષભદેવના પુત્ર, આદિનાથ ભગવાન નથી કહેતો, નહીં તો પાછા એમ કે હે ભગવાનના દીકરા હોય. હવે ખુલાસો ખાસ કરવો પડે, રાજા ઋષભદેવના પુત્ર, કારણ કે ભગવાનના તો એ પુત્ર છોડ્યા પછી તો એ ભગવાન છે, અને પછી ભગવાનના છોકરા કેવી રીતે હોય? વ્યવહારથી કહેવાય. તો એ ઘણી જગ્યાએ મૂર્તિઓ રાખે છે. મૂર્તિમાં આદિનાથ ભગવાનની મૂર્તિ મેં કેટલી જગ્યાએ છે. આદિનાથ ભગવાનની મૂર્તિ એક બાજુ, પછી ભરતની મૂર્તિ બીજી બાજુ, બાહુલીની મૂર્તિ, બીજા કોઈ દેખાય? આપણું ફેમિલી ઊભું કર્યું છે તમે ત્યાં પણ તમને એ જ વિચારમાં છે કે બાપા વચ્ચે એક દીકરો આ બાજુ, બીજો દીકરો આ બાજુ. હજી દિમાગમાં તો એ જ ભરેલું છે. પરિવાર, આદિનાથ પરિવાર, દાદાનો દરબાર. દાદાનો દરબાર. એ દાદા શબ્દો પણ જયારે વાપરે ને ત્યારે એમ લાગે કે કોના દાદા, જેના દાદા. સંબંધ જેને બાંધ્યો છે ને એ તો મારીચીના દાદા હતા. મારીચીના દાદા હતા, અને મારીચીનું તો પરિણમન થઈ ગયું કે મહાવીર થઈ ગયા. આ દાદા એટલે કહેવાય છે. મારીચીના દાદા હતા રાજા ઋષભદેવ છે ને, મારીચીના દાદા હતા. મારીચી જેવો જીવ આવે, મહાવીર ભગવાનનો જીવ એ સમોસણમાં ત્યારે પણ હતો, એટલે એ દાદાના દરબાર. આ એમના માટે દાદા હતા, એટલે દાદા કહેવાય છે. બાકી દાદાનું કારણ બીજું બધા ભગવાનને દાદા છે. પાર્થનાથ દાદા, ના દાદા, આદિનાથ દાદા, બધા ભગવાનને દાદા કહે છે. કહે છે બધા ભગવાન એ આ દાદા થી પછી બીજા બધા દાદા એ નજીકના દાદા તો દાદા હોય, પછી દાદાના ભાઈ પણ દાદા થયા કે નહીં? પછી તીર્થંકર તો દાદા, પછી પહેલા તીર્થંકર દાદા તો બીજા દાદા થયા. પાર્થનાથ ને કહે છે, શાંતિનાથ કહે છે દાદા. શાંતિનાથ ભગવાન, પાર્થનાથ ભગવાન, ચાલો દાદાના દરબાર. ચાલો દાદા પરમાત્મા, પરમાત્મા એ મોઢેથી બોલવામાં અહીંયા સંબંધો એટલા સંબંધો એટલા અંદરમાં ઠસાઈ ગયા છે કે ત્યાં પણ કોઈ સંબંધ માનવો છે બધા, દાદાનો કે બાપાનો કે કોઈ ને કોઈ, માતાજીનો કે પિતાજીનો, કોઈ પણ. તો એ જયારે ભગવાનની વાણી ખરે ત્યારે પશુઓ પણ સાંભળવા જાય છે. અને એ રાજા ઋષભદેવના પુત્ર પોતાનું લોહી, એટલે મેં ખાસ કીધું પોતાનું લોહી, એ ભરત ચક્રવર્તી 60,000 વર્ષ માટે યુદ્ધ કરીને હિંસા કરવા માટે નીકળી પડે છે. તો જયારે 60,000 વર્ષ માટે હિંસા કરવા જાય છે તો પણ આદિનાથ ભગવાન સમોસરણમાં છે ને, એ નથી રોકી શકતા કે ભાઈ તું હિંસા કરવા નહીં જા. એટલે જયારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન મને હિંસા કરતા બચાવો બચાવો, તો જે પોતાના લોહીને ન બચાવી શકે આપણને શું બચાવવાના છે? જો તમારે બચવું હોય તો એક જ ઉપાય છે, તમારો પુરુષાર્થ તમારી પાસે છે. પરમાત્મા ક્યાંય આડા આવતા નથી. પુરુષાર્થ કરવામાં પણ આવશે નહીં અને તમને ભટકાવવામાં પણ આડા આવશે નહીં. તો એ પણ માને કરે આ પરમાત્માનો પરચો મળ્યો, પરચો મળ્યો કે આ જો પરચો મળ્યો.
એક જગ્યાએ જવું તો ત્યાં ખબર છે આપણે જમવા માટે એ રીતે નાસ્તો કરવા માટે રોકાણના ગજપંથા જવા માટે વચ્ચે. ધરમચક્ર. હા, અને એક ભાઈ પછી ત્યાં કીધું કે આપણે કે દર્શન કરી લઈએ. નહીં તમને ખબર નથી, અહીં નાસ્તો આપણે ઘરે દર્શન કરવા નહીં જઈએ. નાસ્તો જે છે એ સુસ્તો આહાર છે, એ યોગ્ય છે, એ ગયો, પણ સામે જે પ્રતિમા એ સુસ્તી નથી મારા માટે. તો ત્યારે કેવું લાગે, આપણે ખાવાનું હોય તો બધું બરાબર સુસ્તું, અને પેલું વંદન કરવાના આવે ત્યારે કે આ તો બધા આંગી ને ફૂલ ને આભૂષણ ને આ તે. આ સિદ્ધાંત વિરુદ્ધ નથી, આ તો બરાબર છે. કીધું આવું તો મને બીજે ન મળે. આટલું પાળેલું બધું જે રીતે છે, આ બધું બનાવેલું બરાબર છે. પણ એમણે સહજ સ્વીકાર કરી લીધો. પછી મને કીધું, મને કે ખરેખર એ વખતે ભાવ હતો કે કઈક પરચાનો, કે અહીંથી ખાઈને ગયા ને વંદન ન કરે આગળ થાય, એક્સિડન્ટ થાય તો વધારે દ્રઢતા થઈ જાય કે આ ખાધું જો વંદન ન કર્યા તો પતી ગયા. અને એક ઘટના પછી આખી જિંદગી માટે ઘર કરી જાય. યાદ રહે. એટલે પરમાત્મા આપણને હિંસાથી બચાવવાના નથી. પોતે જાગૃતિ રાખે, હું સ્વયં પરમાત્મા છું. હિંસાનો ભાવ મારા ભગવાન આત્માનો સ્વભાવ નથી. એ જાગૃતિ, એના બળ પર બધા વિકારી ભાવથી સહજ છુટકારો થાય. પેલા એટલું તો માને કે આ પુણ્ય ને શુભરાગ ધર્મ નથી ને નિમિત્તથી ધર્મ નથી. આ નિમિત્તનો અર્થ શું? આ નિમિત્તથી ધર્મ નથી, શરીરથી ધર્મ નથી. આ શરીર ટકાવીને રાખશું ને, થોડુંક સાચવીને રાખશું ખાવા પીવાનું, તો એનાથી ધર્મ થશે. નિમિત્તથી ધર્મ નથી. નિમિત્તથી ધર્મ જેને નિત્યતા માની છે ને, એને આ જાગૃતિ છે. એવી સ્થિતિ રહી છે કે ભોજનના ભાવ નથી આવતા, દવા લેવાના ભાવ નથી આવતા. એવી સ્થિતિ રહી છે. અને આ શરીર શિથિલ થતું જાય છે. કારણ કે એને ખરેખર આત્માના સ્વરૂપને સમજ્યું છે કે નિત્ય છું. સાધના અધૂરી નથી. સાધના આ ભાવમાં નહીં તો એ હજી આવતો ભાવ, આ તમને સમજાવવા માટે ભાવ બોલું છું, બાકી તો કન્ટિન્યુટી છે. સાધના નિરંતર ચાલુ જ છે. હું અત્યાર પૂરતો જ જો હોઉં તો લાવ હું વિચાર કરું કે આ શરીર પૂરતો જ, તો આ શરીરને જેટલું બને એટલું સાચવીને બચાવી લઉં, કારણ કે આ જ બધું છે. આની પછી તો મળવાનું નથી. અને જેણે માન્યું કે હું નિત્ય, તો પછી એને આને બચાવવાનો ભાવ પણ આવતો નથી. એ જ નિત્યતાની અસલી શ્રદ્ધા છે. વિકલ્પમાં ઉલઝવાનું, આ માન્યતા છૂટી જાય છે. એમ નથી કે જમવાનું બંધ થઈ જાય છે, કારણ કે એ ઉદયમાંથી તો ભાવ આવશે, પણ જે માન્યતામાં પડેલું છે કે આ બચશે તો ધર્મ થશે, એ માન્યતા છૂટી જાય છે. અનુભૂતિરૂપ ધર્મ તો એવો અપૂર્વ છે, કાલે જરૂર એવો થશે તમને. પાક્કું થશે, કરશો પાક્કું. ખાલી એક છે, જો આ ટિકિટનું કામ થઈ જાય ને તો ચોક્કસ તમને થશે. બરાબર? નહીં, નિમિત્તથી ધર્મ થવાનો નથી. આ ટિકિટ તો નિમિત્ત. અહીંયા ચોખ્ખું લખે છે, ધર્મ તો અંદરના પુરુષાર્થથી અંદરની યોગ્યતાથી થાય. કોઈ નિમિત્તના આધારે ધર્મ ટક્યો નથી. નિમિત્તથી ધર્મ નહીં માનો. જો પુરુષાર્થ કરે તો અહીંયા બેઠા પણ એ પામી જાય. એ નિમિત્તથી ધર્મ નથી. સમય શિખર જાય, પાલિતાણા જાય તો ધર્મ વધારે થાય એમ નથી. જાય તો ધર્મ વધારે થાય એમ નથી. નહીં તો કીડા મકોડા ત્યાં જ જન્મ્યા, ત્યાં જ જીવ્યા, ત્યાં જ મર્યા. કોઈ ધર્મ થઈ જતો નથી. ભાવ સહિત વંદે જો કોઈ, તાકો નરક પશુ ગતિ ના હોય. અરે ભાવ કોને કયો? ખાલી ગણતરી વાળો નહીં કે ઉપર ચડ્યા ઉતર્યા 99 વાર ચડતા હશે. પણ 108 દર્શન કરી ઉતરવાનું. 99 વાર જરૂરી છે. એટલે અધવચ્ચેથી તો નહીં ઉતરવાનું ને. લખવાનું કરે તો નિશ્ચિત
થી જ કરે ના જાય તો જેથી કોઈ ના જા શકે ને તો નીચે તલેટીની યાત્રા કરે. હા. ના ચડી શકે એ તલેટી ના કરે, બાકી તો ઉપર આદિનાથ ભગવાનના દર્શન કરી ઉતરવાનું, ચડવાનું, ઉતરવાનું. 99 વાર. 99 વાર. મોટા તો 108 વાર, પણ 99 ગણાય. છઠ કરીને જાત્રા કરે, અષ્ટમ કરીને કરે. એ 99 વાર ધક્કા ખાવા કરતા એક ક્ષણ માટે સ્થિર થઈને બેસી ગયો હોત ને, એક ક્ષણ માટે તે ખાલી વચ્ચે ક્યાંય પણ એક ક્ષણ માટે જો સ્થિર થઈને બેઠો હોત, પણ જેને ભાગવાની ને ભાગવાની ને ભાગવાની ને પરિભ્રમણ ને એક જગ્યાએ અસ્થિર ન રહેવાની આ જે વૃત્તિઓ છે ને, હજી ઉપર ઉપર જશે ત્યારે નીચેનો ભાવ છે, નીચે ક્યારે પહોંચું, કારણ કે નીચે પહોંચું તો બીજો ચક્કર ચાલુ 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 ચાલુ. ફટાફટ કરવાની. મને 99 ખબર કેવી રીતે પડે? એ 99 થઈ ગઈ. ગણતરી લખેલું હોય એમ લખે? હા. હા, આમ તો યાદ રહી નહીં. મીંડા મારે, મીંડા મારે. ચોકડી મારે યા મીંડા મારે, એ રાઈટ કરે મીંડા જ છે. પ્રિન્ટ વાળી ચોપડી મેં જોઈ છે, પ્રિન્ટિંગ કરેલી, હા, હા. કે તમે આ ચોકડીમાં તમારે ચેક હોય કે આ તો ચલો આ રાત્રિ ભોજન ત્યાગ એક દિવસ કર્યો, આ એટલે કર્યું, પ્રિન્ટ કાઢેલી. અહીંયા તો કે છે કે આ વર્તમાનમાં થયેલો રાગનો ભાવ, અનંત કાળના ભવિષ્યના રાગના ભાવ ને ભૂતકાળના રાગના ભાવ, એનો કોઈ હિસાબ જ નથી, કંઈ ખબર નથી. કારણ કે જેને એ ખબર છે કે હું ન્યાયક, એ આ ખબર લેવા ક્યાં જાય કે કયા ભાવ થયા અને કેટલી વાર થયા. એને પણ બળ મળે કે આવી રીતે આમ 99 કરી તો અંદરમાં બળ મળે. મહાવીર ભગવાને કેટલી કરી હતી 99? એની પાછળ કઈ આશય છે, નમાનું યાત્રા કરે તો આ મળશે એવું કંઈક હોય. એકવાર ભગવાનના ત્યાં દર્શન કરો ને એનો એમ કે મોક્ષ નથી, પછી ભલે કેટલાય ભાવ થાય એવું કે કોઈ તમારે. એનો એના ભવી જીવ કહેવાય એમ. નવનો આંકડો ટ્રેનમાં બધા વાતો કરતા કે આદિનાથ ભગવાન 99 પુત્ર હતા ને 99 પુત્રના કારણે 99 બરાબર છે. આદિનાથ એવી માન્યતા છે, આદિનાથ ભગવાન કે 99 વાર તે આવ્યા હતા, તો એમણે આ 99 ધક્કા ખાવા, આપણે 99 વાર કેમ નહીં ધક્કા ખાવા? કેટલી વાર આવ્યા ત્યાં દર્શન કર્યા. હવે મંદિર આદિનાથનું દર્શન કોના કર્યા? મંદિર તો છે આદિનાથનું, એ તો થયા નતા. ધ્યાન ધરવા આવ્યા હતા એમ. એ જ સમોસણ સાથે આવ્યા, જેમ કે ભગવાનનું સમોસણ આવ્યું છે, હા, એ તો ભગવાન આવે એટલે સમોસણ તો હોય કે ધ્યાન ધરવા આવ્યા હતા. ભગવાન તો ધ્યાન ધરે. ગયા હોય ને. અને એ વખતે આદિનાથ ભગવાન આવ્યા હતા કે મુનિ આવ્યા હતા? એ પણ પાછું મુનિ હશે જે પણ. એક વાત એવી છાપ છે કે આપણે જે ભાવથી ઉપર જઈએ છે એ ભાવમાં જો એ જે રાગનો ભાવ ઉત્પન્ન થયો, એ રાગના ભાવને જો ધર્મનો અંશ માન્યો, એ રાગના અંશને ધર્મ માન્યો, તો એ એક અધર્મ છે. આ વસ્તુ સ્વરૂપ જે પલટાતું, આજે ભગવાનની વાણીમાં તો આ જ વાત, પ્રત્યેક આત્મા પરમાત્મા છે, પ્રત્યેક આત્મા પરમાત્મા છે. બાઇબલ જે છે જીસસ ક્રાઇસ્ટના લગભગ 150 વર્ષ પછી લખાયું. જે એમના અનુયાયીઓ, જે 8 અનુયાયીઓને જીસસ ક્રાઇસ્ટે છેલ્લો ઉપદેશ આપ્યો હતો, અને 8 ને પછી જયારે પૂછ્યું કે શું ઉપદેશ હતો, એ 8ના સ્ટેટમેન્ટ જુદા જુદા હતા. 8 અલગ અલગ પકડી. લાસ્ટ સફર જે છે ને એમાં 8 જે શિષ્યો, એમાં એ 8 અલગ અલગ. વાત એ છે કે આજે જે વાત હું તમને બતાવું છું કે આ રાગ જે છે એ રાગમાં ધર્મ માનવો એ બહુ મોટામાં મોટું પાપ છે. ભગવાનની ભક્તિ, કરુણા, દયાદાન, ભક્તિના ભાવમાં ધર્મ માનવો એ મોટું પાપ છે. અને તમે ઉભા થઈને બહાર ગયા, બધાને કીધું કે જો પૂજા ભક્તિ કરવાનું પાપ કહેતા હતા, પણ એ પૂજા ભક્તિ, કેટલી વાત બદલાઈ ગઈ. પૂજા ભક્તિને પાપ નથી કીધું,
આ પૂજા ભક્તિ કરવાનો જે રાગનો ભાવ છે, રાગ એ આગ છે. રાગને અધર્મ કીધો તો, પૂજા ભક્તિને અધર્મ, રાગનો ભાવ જે છે એ રાગનો ભાવ અધર્મ છે, અને એને ધર્મ માનવો એ મિથ્યાત્વ નામનો મોટો અધર્મ છે. એનું નામ ગૃહિત મિથ્યાત્વ છે. આ રાગના ભાવ ઉત્પન્ન થાય એને ધર્મ માને એ ગૃહિત મિથ્યાત્વ છે. રાગનો ભાવ તો જ્ઞાનીને પણ થાય, ભક્તિના ભાવ આવે, આવવા જોઈએ કે નહીં? નહીં જોઈએ એમાં પાછી ઉપાધિ બુદ્ધિ. આવવા જોઈએ નહીં તો એના વગર પાછું કેમ ચાલશે? એવું માનનારો કે આવવા જોઈએ, સહજ આવે આવે આવે. સપનું આવવું જોઈએ, આવે છે. સપનું આવે છે ત્યારે આપણે શું છે, સપનું તો આવવું જોઈએ. સપનું આવ્યું છે, સપનું આવે છે, પતિ. એમાં ઉપાધિ બુદ્ધિ નથી, આવવું જ જોઈએ. કોઈ સપના માટેના સપના નહીં જોઈએ કે આવા સપના આવે તો વધારે સારું. કે નિમિત્ત જ નથી. જેની રુચિ વિષયોમાં છે એને ઈચ્છા નભ જેવી દેખાય છે. જેની રુચિ આત્માના અનંત શક્તિ, અનંત વૈભવ પર છે એને નભ જેવું આ અનંત 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 વૈભવશાળી ન્યાય દેખાય છે. આ રુચિ કોનામાં છે તમને? બસ પડી હોય ઈચ્છા પણ દેખાશે નહીં, દ્રષ્ટિમાં જ નહીં આવે. લક્ષ્ય તમારું એના તરફ નથી. પડ્યું તો આજુબાજુમાં ખુરશી પણ હોય, ટેબલ પણ હોય, સ્ત્રીઓ પણ હોય ને પુરુષો પણ હોય, પણ લક્ષ્ય ત્યાં જતું નથી. એવી રીતે આ ઈચ્છાઓ પણ અનંત પડી હોય તો કે પડી હોય, લક્ષ્ય ત્યાં જતું નથી. શરીરને વ્યવહાર નહીંથી ભલે આત્મા જાણીને અહિંસાત્મક આચરણનું પાલન કરીએ, પણ શરીરને આત્મા માનવો તે તો વિપરીત મિથ્યાત્વ છે. આપણે જોયું ને, એ કીડી છે, જો જીવ છે મરે નહીં, તો જ્ઞાનમાં જણાય છે તો શરીર, પણ આપણે જાણીએ છીએ કે આ જે છે તે જીવ. દેખ્યું શરીર, પણ અંદરમાં આપણે જાણી લીધું કે આ જીવ છે. આ નહીંથી, વ્યવહાર નહીંથી શરીરને આત્મા કહેયો છે. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી શરીરને આત્મા કયો છે. જે 8 પ્રકારના નયો છે એમાં આ ખાસ વિશેષ રૂપે બતાવ્યું છે. એટલે વ્યવહાર આવા પ્રકારનો હોય. તમે કોણ? તમે નામ કીધું કે આ પુષ્પાબેન છું, પુષ્પાબેન છું, એ નામ બોલ્યા છો, એ નામ વ્યવહાર નહીં છે. શરીરને આવી છે કહેવાય. હું આ છું, હું આ છું એ વ્યવહારથી કહેવાય, પણ એને માની લેવું એ મિથ્યાત્વ છે. શરીરને આત્મા જાણવામાં દોષ નથી, પણ શરીરને આત્મા માનવામાં દોષ છે. શરીર અને આત્મા જુદા છે, તેને જુદા જાણે અને માને ત્યારે જ શરીરથી જુદા પડી અશરીરી થવાય, ત્યારે મોક્ષ પમાય, સિદ્ધ પદ પ્રાપ્ત થાય. એટલે જેવી રીતે કીધું કે દર્પણનું અસ્તિત્વ સામે જણાતા પદાર્થોના કારણે નથી પ્રતિબિંબિત થાય, એવી રીતે મારું અસ્તિત્વ પણ આ શરીરના કારણે નથી. એટલે ક્યારેય એમ નહીં લાગે કે શરીરથી છૂટા પડવામાં કંઈક, અરે મારું કંઈક છૂટું પડી રહ્યું છે, એવું નહીં લાગે. કારણ કે દર્પણમાં જે પ્રતિબિંબ પડ્યું હતું, અરે આ દર્પણને તો એવું કોઈ લાગતું નથી કે મારી ખુરશી દૂર થઈ ગઈ મારાથી, નથી લાગતું. ખુરશી પ્રતિબિંબિત થઈ હતી, પણ ખુરશી જે છે જયારે હટ્યું ત્યારે એમ ન લાગ્યું કે આ ખુરશી મારાથી દૂરી પડી ગઈ. એવી રીતે આ શરીર એ મારું તો નતું, પણ જ્ઞાનનું જે જ્ઞેય બનતું હતું દર્પણમાં, જ્ઞાન રૂપી દર્પણમાં, એ જયારે હવે અહીંથી દેહ છૂટી રહ્યો છે ત્યારે હવે જ્ઞાન દર્પણમાંથી છૂટું પડી રહ્યું છે, પણ દર્પણનું અસ્તિત્વ તો ટકીને રહેનાર છે. આવો ક્ષમતા ભાવ જેને અંત ઘડીએ પણ રહી જાય એને જ રહે. જેને અનંત 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 પુરુષાર્થ અને પૂર્વની એટલી સાધના, પૂરેપૂરો જીવન આખું એના પાછળ વણાઈ ગયું હોય. ન તો આશા હોય, ન નિરાશા હોય. શરીરમાંથી સુખ લેવાનો ભાવ ન હોય, અને સુખ ન મળ્યું એવી નિરાશા પણ ન હોય. સ્વભાવથી ઓળખી લીધું હોય શરીર જે છે
સુગદલ પરમાણુ પિંડ માત્ર છે. આવું કોઈ દ્વેષ પણ નથી, રાગ પણ નથી, જે છે તે સ્વરૂપથી હોય છે. હવે ત્રીજું મિથ્યાત્વ છે સંશય મિથ્યાત્વ. સંશય મિથ્યાત્વ એવું છે કે જેમાં શંકા થાય છે. ખબર નથી, નિર્ણય નથી થયો, આ સાપ છે કે આ દોરડું છે, હજી નિર્ણય નથી થયો. એવી રીતે અહીંયા હજી નિર્ણય થયો નથી કે આ વિતરાગતાથી ધર્મ થાય કે રાગથી ધર્મ થાય, દ્વંદ છે. તમે વાત કરો છો જયારે વિતરાગતાની, ત્યારે તો એમ લાગે છે કે ખરેખર આ જ ધર્મ છે, પણ પૂજા કરતા કરતા એવા ભાવ આવી જાય કે ત્યારે એમ લાગે અરે આ કેટલો મોટો ધર્મ, આને ધર્મ ન કહેવાય એમ કેવી રીતે બને. સંશય, નિર્ણય નથી થયો, એ સંશય મિથ્યાત્વ. ધર્મનું સ્વરૂપ આવું છે અથવા તેવું છે એમ પરસ્પર વિરુદ્ધ બંને રૂપ શ્રદ્ધાને સંશય મિથ્યાત્વ કહે છે. જેમ કે આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કરતા થતો હશે. એમ લાગે છે કે હું પોતે પોતાનું કરનાર છું, પરનું કરનાર છું. આ જે વિકલ્પો છે એ વિકલ્પોને અહીંયા પરની શ્રેણીમાં રાખ્યા છે. છોકરાને મોટા કરતા નથી, છોકરા એની જાતે મોટા થાય છે કારણ કે પોતે પોતાના ઉદય લઈને આવ્યા છે. બરાબર છે, એના પોતાના ઉદયો છે, એમાં આપણે તો કઈ કરનાર નથી. પણ કે આ જે ભગવાનની ભક્તિના ભાવ છે એનો કરનારો પણ હું નથી કે એનો પણ ઉદય લઈને આવ્યા છે. આ ભાવને પણ એ ત્યાં નથી યાદ આવતું. આનંદ આવે છે, જો ભક્તિનો ભાવનો આનંદ આવે છે તો કે હા આનંદ આવે છે, આજે બહુ સારો ભાવ, ત્યારે પણ એટલી જાગૃતિ કે આવો આનંદનો ભાવ પણ આવી ગયો. આ પણ ઉદય રાગનો ભાવ આવે ઉદય, એમાં આનંદ આવી ગયો, એ પણ ઉદય. હું જ્ઞાયક, આ ભેદ જ્ઞાન. પણ કે હું જ્ઞાયક આ જે ભાવ, આ પણ વિકલ્પ નહીં, આ પણ એક વિકલ્પ. હવે એ વિકલ્પ કેવી રીતે? કારણ કે એ વિકલ્પ તો રહેવાનો જ છે ગમે ત્યારે. વિકલ્પ છે મારું સ્વરૂપ નથી, વિકલ્પ છે મારું સ્વરૂપ નથી, એ વિકલ્પ થી ચલો છૂટ્યા, નથી તો છૂટ્યા. હું તો જ્ઞાયક. હવે આ વિકલ્પ જ છે, આનાથી કેમ છૂટવું? જ્યારે ભાવ ભાષણ પૂર્વક આ વિધિ છે, ભાવ ભાષણ પૂર્વક હું જ્ઞાયક એવો જે વિકલ્પ છે, એ વિકલ્પના કાળે મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, આ પાંચ પ્રકૃતિના નિષેકો ધીરે ધીરે એની સ્થિતિને અનુભાગ એના ઘટવા લાગે. આ વિચારના બળ પર વિકલ્પથી નિર્વિકલ્પ કેમ થાય છે એની આ વાત કરું છું. કે જ્યારે આ તત્વ વિચાર ચાલ્યો કે આ નથી, ઘર પુત્ર પત્ની પરિવાર તો બહુ દૂર ગયા, હવે તો એનો વિચાર પણ નથી આવતો. ઉભા થઈને ખબર પડે કે અહીંયા ઢગલો પડ્યો તો વૈભવ, અને અચાનક ખબર પડે આ કોઈ લઈને ગયું તો હવે કઈ નથી લાગતું, ઠીક છે જવાનું, એ સ્વીકાર થઈ ગયો. અહીંયા તો હજી આ તો બહુ અંદરની વાત છે. જયારે તમે એ સ્થિતિએ પહોંચો ત્યારે તો પહોંચો, પણ અત્યારે સાંભળી લો તો ક્યારેક એ કામમાં આવશે, બાકી તો અત્યારે 5 મિનિટ ગાડી મોડી આવે કે વહેલી આવે તો આટલા વિકલ્પોની જાણવા ફસાય. એના માટે તો આ સાધના જ નથી. આ તો એની સાધના છે કે જીવ આ અંતર મુહૂર્તમાં જે સમ્યક્તોને પામે છે, એ જીવની આ વિકલ્પથી શરૂઆત કરી હતી, પણ નિર્વિકલ્પ કેમ થયો એના માટેની આ વિધિ કહું છું. તો જ્યારે આ નથી એમાંથી તો છૂટે, પણ જ્યારે જ્ઞાનની પર્યાય જ્યારે જાણે છે કે હું જ્ઞાયક, આ જે વિકલ્પ હું જ્ઞાયક, એમાં જયારે પહેલા ક્ષણે જયારે ભાવ ગ્રહણ થયો હું જ્ઞાયક,
ત્યારે હું જ્ઞાયક વાળો જે વિકલ્પ થયો ત્યારે વિકલ્પનો ભાવ વધારે ગ્રહણ થતો હતો. રસ કોનો આવતો હતો? એ વિકલ્પનો. કયો વિકલ્પ? હું જ્ઞાયક. જ્ઞાયક નો રસ નતો, હું જ્ઞાયક અનુભૂતિ એની થતી હતી. અને એટલા માટે બહુ ગમ્યું કે હા બહુ સારું લાગ્યું. કારણ કે વિકલ્પમાં રસ પડ્યો હતો. વિકલ્પ નો રસ આવતો હતો, જ્ઞાયક નો રસ નતો. જ્ઞાયક નો રસ જો આવતો હતો, જ્ઞાયક તો આગલા સમયે પણ છે, રસ કેમ ન આવ્યો? કારણ કે રસ તો વિકલ્પ નો હતો, વિકલ્પ આગલા સમયે રહ્યો નહીં, તો હવે આનંદ આવે કેવી રીતે? એટલે જાગૃતિ રહી કે જયારે હું જ્ઞાયક એવો જયારે અંતરમાં આનંદ આવે ત્યારે એ જ્ઞાયકનો આનંદ નથી, એ જ્ઞાયક વાળા વિકલ્પોમાંથી લીધેલો આનંદ છે. એ વિકલ્પોના રસનો આનંદ છે, એ જ્ઞાયકનો આનંદ નથી. પણ જ્યારે એ જ્ઞાયક જે છે, જે જ્ઞાયક આ વિકલ્પ થાય છે, એ વિકલ્પના કાળે આ જે મિથ્યાત્વના જે કર્મોની પ્રકૃતિ જે આત્મ સાથે બંધાયેલી છે, એ જ તત્વ વિચારના ને એ જ વિકલ્પના બળે એ મંદ પડતા જાય. એ કર્મની સ્થિતિ ઘટતી જાય ઓટોમેટિક. અને હું જ્ઞાયક. હવે આ હું જ્ઞાયક અને આ વિકલ્પ છે હું, હજી એ મિથ્યાત્વ ભાવ પડ્યો છે, સમ્યક થયું નથી. હું જ્ઞાયક, પણ આ હું જ્ઞાયક એવો વિકલ્પ છે હું જ્ઞાયક એવો વિકલ્પ છે હું. મિથ્યાત્વના ઉદયથી અત્યારે એમ માને છે કે આ વિકલ્પ છે હું, પણ હું જ્ઞાયક. એ મિથ્યાત્વ, આ હું જ્ઞાયકના બળ પર અત્યારે કર્મ જે મિથ્યાત્વ પડ્યા છે સત્તામાં, એ બધા પાતળા પડતા જાય, એની સ્થિતિ ઘટવા લાગે ધીરે ધીરે. કારણ કે અહીંયા જે ઉપર આટલો જથ્થો પડ્યો હતો અને જથ્થો જે પડેલો છે એમાંથી નિરંતર એવી આ જે છે એનામાંથી નીચે ઉદયમાં આવતું જાય છે. ઉપરથી ખાલી થતું જાય, પણ નીચેનું જે છે પાછું ઉપર જાય છે પાછું. એટલે ઉદયમાં આવીને કર્મ ખાલી થાય છે, પણ પાછા નવા કર્મ બંધાય છે, તો પછી એ ઉદયમાં આવતા રહે છે. પણ જયારે હું જ્ઞાયક ચિંતન કરતા મિથ્યાત્વના એવા નવા બંધ પણ પડતા નથી તીવ્ર, અને પહેલાના જે બંધાયેલા કર્મો હતા એ બધા પાતળા પડતા જાય છે. એક સ્થિતિ એવી આવે છે કે મિથ્યાત્વના ઉદયો ત્યાં છે જ નહીં. મિથ્યાત્વનો ઉદય જ ન રહ્યો, કારણ કે બધા ખરી ગયા. ઉદય ન રહ્યો તો એ ક્ષણે આ હું જ્ઞાયક વાળો વિકલ્પ પણ ત્યાં ન થયો, ત્યાં તો નિર્વિકલ્પ થઈ ગયો. વિકલ્પ તો આવવાનો જ તે કે હું જ્ઞાયક છું. પણ આ વિકલ્પમાં રસ લેવાનું છોડીને, વિકલ્પ આવે એમાંથી નિરાશ થવાનું પણ છોડીને એક વાત પેલા જાણે કે આ તો વિધિ છે, કે આ જે મિથ્યાત્વના જે કર્મ પડ્યા છે એ પેલા પાતળા પડે, પછી એ ધીરે ધીરે મંદ પડતા ઉદયમાં આવતા બંધ થાય, ત્યારે મિથ્યાત્વ છૂટે, ત્યારે નિર્વિકલ્પ અનુભૂતિ, અભેદ અનુભૂતિ થાય. પણ એ ઉદયમાં તો ચાલુ છે, કારણ કે જીવ બે કામ કરે છે. કાં તો આ હું જ્ઞાયક એમાં સંતુષ્ટ થઈ જાય છે, અથવા તો હું જ્ઞાયક એ વિકલ્પથી જયારે ન થતું ત્યારે નિરાશ થઈ જાય છે. ન તો એમાં સંતુષ્ટ થાય, ન તો એમાં નિરાશ થાય. આ ધારા ચાલતી રહે, બસ હું જ્ઞાયક. એ ધારાના બળે જે વિકલ્પ છે. ભાવ ભાષણ કેવું હોય એ તમે સમજવા જેવું છે. બહુ સરસ વાત કરી તમે. ભાવનું ભાષણ કેવું હોય કે જયારે હું જ્ઞાયક તો પેલા જે ભાવ ભાસતો હતો એ ભાવ આ વિકલ્પોનો ભાવ ગ્રહણ કરતો હતો. જયારે પેલા જે ભાવ ભાસતો હતો એ ભાવમાં વિકલ્પોનો, કે જે આ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક છે, અંગૂઠો આ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક, હવે આ પહેલી આંગળી આ જ્ઞાન પર્યાય, હું જ્ઞાયક એમ જાણ્યું, હું જ્ઞાયક જાણ્યું. પણ આમાં જે હું જ્ઞાયક જે જાણે છે ત્યારે એ જે ભાવ ગ્રહણ કરતી હતી, આ જે હું જ્ઞાયક વાળા વિકલ્પને એનું જોર હતું અહીંયા નતું. અને અહીંયા જોર હતું એના માટે થઈને આગલી પર્યાયમાં હું જ્ઞાયક વાળી પર્યાય જો ન રહે તો અત્યારે એમ છે કે ભવિષ્યની બધી પર્યાયમાં આ ચિંતનની ધારા બની રહે, કે હું જ્ઞાયક એવી ધારા બની રહે. એનો મતલબ કે એને રસ અહીંયા છે, અહીંયા નથી. જેને અહીંયા રસ છે એને આ વિકલ્પ નથી. કે જયારે આ હું જ્ઞાયક વાળો જે ભાવ છે એ સમયે જો આ વિકલ્પોમાં હોય કે આગલા પળના રસ ને રુચિ પડેલી હોય તો સમજવું કે અહીંયા રસ નથી. જેને અહીંયા રસ છે એને આગલા પળના વિકલ્પોમાં તો રસ નથી જ તે ક્યાંય.
એને આમાં પણ પછી રસ નથી, કારણ કે આ જેમ પર્યાય છે એમાં રસ નથી, તો આ પર્યાય છે ને આમાં પણ રસ નથી, ત્યારે આનો ભાવ જે ગ્રહણ થાય છે સત્તા સ્વરૂપ. સત્તા સ્વરૂપ એટલે આ જે છે અસત છે, એ ક્ષણિક છે, એની સત્તા સ્વરૂપમાં પછી વિકલ્પ ન હોય, ખાલી લીન થઈ જાય. સત્તા સ્વરૂપમાં રસ હોય તો પર્યાય ને હોય, પણ પર્યાય પણ ત્યારે એ પર્યાયમાં રસ નથી લેતી. એટલે સ્પર્શના માટેનો જે છે ને, સ્પર્શના કરનારી પર્યાય છે, પણ એને જે સ્પર્શના કરનારીને એને રસ નથી. એને રસ છે કે જેની સ્પર્શના થઈ રહી છે એ, એટલે દ્રવ્યને પર્યાયની સ્પર્શના જે કીધું, પર્યાય દ્રવ્યને જયારે સ્પર્શે એની પ્રશ્ના થઈ રહી એ શું? કે શું ભાવ? એ પુરુષે સ્ત્રીનો સ્પર્શ કર્યો, આમ સ્પર્શ કર્યો, તો જેવો એ સ્ત્રીનો હાથ પકડ્યો ને સ્પર્શ કર્યો, તો સ્પર્શ કરતી વખતે અહીંયા પણ સ્પર્શ છે, આ પોતાનો હાથ પણ છે, જે સ્પર્શ કરનારો છે, આને સ્પર્શ કરનારો, અને આ જે છે જેનો સ્પર્શ કર્યો, તો જ્યારે સ્પર્શ કરે છે ત્યારે સ્પર્શ કરનારો હું, એવો વિચાર કોણ કરે છે કે હું રમેશ છું, કે હું સુરેશ છું, કે આ મારો હાથ છે, કે મેં કઈ નથી વિચાર. આ જેનો સ્પર્શ કર્યો એનો જ અનુભવ કરે છે, એમાં એટલો તન્મય થઈ ગયો છે કે અરે આ સ્પર્શ કરનારો છે, એ સ્પર્શ કરનારાને પણ ભૂલીને જેનો સ્પર્શ થાય છે એમાં એટલો તલ્લીન છે કે આ વિકલ્પ પણ નથી આવતો કે કોણ સ્પર્શનારો. આ પર્યાય સ્પર્શ કરનારી છે, એને એ વિકલ્પ પણ નથી આવતો કે દ્રવ્યનો જયારે સ્પર્શ થાય છે ત્યારે દ્રવ્યનું જ વેદન છે. સ્પર્શ કરનારી પર્યાય પણ પોતે પોતાને ભૂલે છે, ત્યારે એ અનુભૂતિ થાય છે. નહીં તો વિકલ્પ બાધક બની જાય, નહીં તો બાધક બને. કોશિશ જારી રાખો. વિકલ્પથી નિર્વિકલ્પ થવા છે. વિધિ તો આ જ છે. એટલે ગઈકાલે કીધું હતું, ગણિતમાં પ્રોબ્લેમ પણ ખબર છે અને સોલ્યુશન પણ પાછળ ખબર છે, વિધિ નથી ખબર. શિક્ષકનો આટલો જ રોલ છે, બીજું કઈ નથી. ગુરુનો આ છે વિધિ, બાકી બધું લખેલું છે શાસ્ત્રોમાં, સમયસારમાં બધું લખ્યું છે. આવો ખુલાસો ના ભાવ ભાષણ શબ્દ કઈ દીધો, પણ ભાવ ભાષણમાં શું હોય ખબર હોવું જોઈએ. હજી પણ બેસ્યું નથી, આ પણ હજી પણ બેસ્યું નથી, ખાલી આમ વચનથી બેસ્યું. હવે જો એમ કહીએ કે હજી બતાવો તો કે હવે કેવું કે એટલે નથી પૂછવું, જવા દો. પણ અંદરથી તો ખરેખર જ્યાં સુધી છૂટું ન પડે ને, એક વાર તપાસી લેવું અંદર કે મારી જે વિધિ થાય છે બરાબર થાય છે. એ હમણાં આજ વિચાર્યું, હું જે વિચારતો હતો એક કે રીતે છે, નામાં નામાં શું ફરક? આ પણ દર્પણ છે, દર્શન આ પણ દર્પણ છે, આ પણ દર્પણ છે. દર્પણની સામે જો અને તમારા વાળની લઠોડી આમ નીચે આવી ગઈ તો તમે આમ કરી દો છો કરેક્શન, હવે સાડીનો છેડો આમ થોડો હોય બરાબર આમ ઠીક કરી દો છો. આમ દર્પણની સામે જોતા, બસ ગુરુના વચન દર્પણ છે. એમાં તમે જયારે દેખો છો તમારું રૂપ, ત્યારે બસ કઈ પણ તમારામાં ભૂલ ચૂક થતી હોય તેને કરેક્ટ કરી લેવી. દર્પણ છે. લોકમાં તો થોડા પળ માટે પણ રાહ નથી જોતા કે આમ લટ પડી ગઈ તો હું 2 કલાક પછી કરીશ, 4 કલાક પછી કરીશ, ભલે અત્યારે દેખાઈ ગઈ કરીશ પછી ફટાફટ આમ. એ તમને તરત જ દેખાયું કે આ ખરેખર છે આવું. એ શ્રદ્ધાના બળ પર ચારિત્ર આવે છે. આમાં કરેક્શન નથી લાગતું, આમાં એમ લાગે આ દર્પણ બરાબર છે કે નથી, હું તો બરાબર જ છું. બરાબર દર્પણમાં આ ગુરુ આજે શું કે છે ખબર નથી પડતી, બાકી મારામાં તો બધું બરાબર જ છે. હું ખોટો કેવી રીતે હોય? આટલા વર્ષની મારી સાધના, આટલા વર્ષની પૂજા ભક્તિ, આમાં ધર્મ માનવો એ મિથ્યાત્વ કેમ કહેવાય? આ વિધિ પણ પહેલી વાર
આ જ એક વિધિ છે, આ જ એક વિધિ છે, પછી બીજી કોઈ વસ્તુ બતાવે પણ બીજી કોઈ છે નહીં. વિકલ્પ જયારે ઉત્પન્ન થાય ત્યારે વિકલ્પનો રસ નથી રહેતો. પેલા તો પર જ્ઞેયો જેના વિકલ્પ હતા એનો તો રસ ન રહ્યો, પણ જે વિકલ્પ જે ન્યાયકનો વિકલ્પ, એ વિકલ્પમાં પણ રસ નથી. એ વિકલ્પો તે કર્મને એ ઓટોમેટિક મંદ કરતા જાય છે, કર્મને મંદ કરતા જાય છે, મિથ્યાત્વના કર્મને ખાસ કરીને. આ જે કારણ કે સમ્યક દર્શન માટે જે આ 5 પ્રકૃતિઓની ખાસ ચર્ચા કરી છે, મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, આ 5 મોહનીય કર્મની જે 28 પ્રકૃતિઓ છે એમાંની દર્શન મોહનીની 3 અને ચારિત્ર મોહનીની 25 પ્રકૃતિઓ છે. દર્શન મોહનીની 3 પ્રકૃતિમાં મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, આ 3 છે. અને ચારિત્ર મોહનીની 25 પ્રકૃતિમાં અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ 4, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોભ 8, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોભ 12 અને સંજોલન ક્રોધમાન માયાલોભ 16 અને હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસક વેદ આ 9 કષાય, એ કુલ મળીને 25 પ્રકારના જે આ ભેદ છે એ છે આ ચારિત્ર મોહનીની 25 પ્રકૃતિ. એ 28 કુલ પ્રકૃતિઓ જે મોહનીય કર્મની છે એમાં 5 જ પ્રકૃતિ નો ઉપશમ થાય તો મોક્ષ માર્ગ થઈ જાય, અનુભૂતિ થઈ ગઈ. કુલ કર્મની પ્રકૃતિ 148 પ્રકૃતિ. 148 પ્રકૃતિનો અભાવ એટલે ક્ષય થવો, 148 પ્રકૃતિનો ક્ષય થવાનું નામ મોક્ષ છે. અને 5 પ્રકૃતિનો ખાલી ઉપશમ પણ થાય તો એનું નામ મોક્ષ માર્ગ છે. મોક્ષ કરતા મોક્ષ માર્ગ કેટલો સરળ છે. 148 ખાલી 5 જ, અને એ જ અત્યારે સૌથી વધારે અઘરો થઈ ગયો છે. આ કીધું ને, મિથ્યાત્વ, અનંતાનુબંધી ક્રોધમાં માયેલો, દર્શન મોહનીની 1 અને ચારિત્ર મોહનીની 4, એટલે આ 4 અનંતાનુબંધી ક્રોધમાં માયેલો, એ 5 પ્રકૃતિ. એ અવિરતિ પ્રમાદ કે કઈ પ્રકૃતિ નથી ને, એ તો બંધના કારણો છે. મિથ્યાત્વ એ 5 પ્રકૃતિ. પછી એ જયારે સમ્યક દર્શન થાય એની બધી આખી બધી પ્રોસેસ બધી હોય, એ મિથ્યાત્વના 3 ટુકડા થઈ જાય. મિથ્યાત્વ, સમ્યક પ્રકૃતિ, પછી એકનો ઉપશમ રહે, એકનો ઉદય રહે. એ બધું કોનો ઉપશમ રહે, કોનો ઉદય રહે, કે સમ્યક પ્રકૃતિ જે છે જેનો ઉદય હોય, જો ક્ષયોક્ષમિક સમ્યક તો થાય તો એ બધું આખી એની અલગ અલગ છે. ક્ષાયિક સમ્યક તો થાય તો અલગ છે, ક્ષયોક્ષમિક પહેલા તો ઉપશમ જ થાય, નિયમ છે. પછી એ ક્ષય પણ તમને થાય, એ જ ભાવમાં થઈ શકે. એ જ ફોર્મમાં થઈ શકે. પણ કર્મની પ્રકૃતિની ક્વોન્ટિટીમાં અટકવું નહીં. 148 કારણ કે 14માં ગુણસ્થાનમાં 85 પ્રકૃતિઓ હોય છે 148 માંથી. 85 out of 148, more than half. અને 14માં ગુણસ્થાનના અંતિમ સમયમાં એક સાથે 72 પ્રકૃતિઓનો નાશ થાય છે. 72 પ્રકૃતિ છેલ્લા સમય સુધી 72 પ્રકૃતિ હોય છે. હવે એવી રીતે આમ વિચાર કરીએ કે એક ઓછી થતી હશે, પહેલા ગુણસ્થાનમાં થોડી ને બીજામાં થોડી. ઘણી મારા સાહેબ પાસે સાંભળેલું છે 148 નો હિસાબ જે રીતે કરતા હતા, ત્યારે પછી ખુલાસો કર્યો કે દવા કરતા કીધું ન આવડે ને તો ખોટી દવા તો કોઈને નહીં આપતા પ્લીઝ. બીમારી હોય, કેન્સરની બીમારી હોય ને તમે ટીબી નો ઈલાજ કરો એ બરાબર નથી. ઉત્તમ તો એ છે કે કોઈ ઈલાજ ન કરો, જો ન મળે તો વકરે તો નહીં, વકરે તો નહીં, દવા રોગ વકરે તો નહીં. તો એટલા માટે અનુભૂતિની વિધિનું જો જ્ઞાન ન હોય ને તો નહીં કહો, પૂછો. એટલા માટે તે મારે છે પૂછ્યા કરી વિચાર આત્મસિદ્ધિમાં આવે છે. પૂછ્યા પછી તમને એનું સમાધાન થશે. પૂછો તમને એનું સમાધાન થશે. સમાધાનની પછીની 2 અવસ્થા હોય નિયમથી. તમે સદગુરુને પ્રશ્ન પૂછો, એનો જવાબ તમને મળ્યો,
એના પછીની બે અવસ્થા હોય. એક સ્થિતિ તો એવી આવે, કાં તો તમને બીજી શંકા થાય, કાં તો અનુભવ થાય, બેમાંથી એક જ થાય. ત્રીજી કોઈ સ્થિતિ નથી. જો તમે એમ કહો કે મને આ પહેલી શંકાનું સમાધાન જે તમે મને આપ્યું ને સમજાઈ ગયું, તો નિયમથી તમને બીજી શંકા થાય ને થાય, ન થાય તો તમને સમજાણું નથી. અને જો ન થાય તમને, તો એનો મતલબ તમને નિર્વિકલ્પ અનુભૂતિ થઈ. આ બે સમાધાન થઈ ગયું. એટલે જ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે શિષ્ય 6 પ્રશ્ન પૂછે છે ને, આત્મા છે, આત્મા નિત્ય છે. પહેલો પ્રશ્ન પૂછે શું આત્મા છે, ગુરુ એનું સમાધાન કરીને જવાબ આપે છે. તરત શિષ્યને બીજો પ્રશ્ન થાય છે, પહેલો સમજાણો છે, પહેલો સમજાયો એનું ફળ એ છે કે બીજી શંકા ઉભી થાય ને થાય. છઠ્ઠી શંકા જયારે પૂછીને જયારે એનું સમાધાન થયું, પછી 7મી શંકા ન થઈ, કારણ કે છઠ્ઠી શંકા પછી તો અનુભવ થઈ ગયો હતો. બે જ કામ થાય, કાં તો શંકાનું સમાધાન થયા પછી આ નવી શંકા થાય, અથવા તો અનુભવ થાય. એટલે અહીંથી પ્રવચન સાંભળ્યા પછી જયારે તમે ઉભા થાવ, તમને કોઈ શંકા નથી થતી, તો સમજવું કે સમજાવવું નથી, કાં તો તમને અનુભવ થઈ ગયો છે. એ વાત અલગ છે કે તમે મનમાં આવ્યો શંકા લઈને જાઓ ને કહો કે આજે સમય નથી ગુરુજી, આવતી વખતે સમજાવજો. પણ શંકા થાય ને થાય. એકલા માટે કોઈ પ્રશ્ન પૂછે તો હું એમ નથી કહેતો કે કેમ તમે આટલા બધા પ્રશ્ન પૂછો છો, હું આટલી વાતો જવાબ આપું જ નહીં. ધીરજ રાખ, કહું છું, જવાબ આપું છું. આ તો નિશાની છે. ન ગમે ચાલુ પ્રવચન તો ન પૂછાય, વિવેક છે. પણ વાત એ છે પછી ભૂલાઈ જાય છે. અગાઉ તમે પ્રવચન કરો એટલે બીજી હોય, ત્રીજી હોય, એટલે જે નહીં હોય તો ભૂલાઈ જ જાય. આ મોટી વાત છે. પ્રવચન ને ક્લાસમાં ફરક હોય, એટલા માટે જ આ ક્લાસ છે. હા, એટલે તો ક્લાસ છે, પ્રવચન નથી. જે પ્રવચન સાંભળીને સાંભળે છે એ ખોટા આવે છે. એ તો અનુભવની વાત છે. હા, નહીં ખરેખર નહીં. જો અહીંયા ના સમજે તો ક્યાં સમજશે પછી? ક્લાસમાં જ સમજાતા. હા, બીજું ક્યાં જશે? બીજા ક્યાં મળવાના છે? અહીંયા છે એ પણ આમનો ઉપયોગ ના કરીએ તો પછી ક્યાં કરશો તમે એ વસ્તુનો ઉપયોગ? એટલે જ ગઈ વખતે કીધું તરત જ એમની ટીમ થઈ ગઈ. 2 કલાકનો સાંજે ટાઈમ મળ્યો છે કે કરી લઈએ ઉપયોગ, સદુપયોગ કરી લઈએ. જેટલું બને એટલો. અત્યારે આપણે બધા અધૂરી દશામાં છીએ. જો આ સત્સંગના યુગમાં રહીએ તો ઘણું સારું. કારણ કે જેવા આ સત્સંગના યુગથી વિખૂટા પડ્યા કે બસ ક્યાં ક્યાં પરિણતિ ભાગે છે વિષયોમાં, એક જ ઉપાય છે. એટલે તો આ કીધું આ તીર્થક્ષેત્રોની આપણે સત્નિમિત્તમાં જઈને એટલા માટે કે પણ ત્યાં એ છે કે ખાલી તીર્થક્ષેત્રોની યાત્રા ખાલી પગેથી કરવાથી નહીં, આ સત્સંગ જોઈએ પાછો. આ સત્સંગ જોઈએ. ન્યાયકના ચિંતનને સ્વાધ્યાય ન માનવો એ એક મિથ્યાત્વ છે. પ્રયોગની જ વાત કરું છું. ક્યારેક ન્યાયકનું સ્વાધ્યાય તમે કોને કીધો? ન્યાયકનું ચિંતન કરવાને તમે સ્વાધ્યાય ન કહેતા હો. હજી પણ તમે ખાલી કે વાંચું તો આ સ્વાધ્યાય, એને સ્વાધ્યાય માની લીધો. એટલે સ્વાધ્યાયને તો હું લિમિટેડ માન્યો છે. આ બધી ધારણાઓ અંદર પડી છે એ કાઢવાની છે. એવું લાગતું નથી. એ કોઈ પ્રશ્ન મને કર્યો તમે સ્વાધ્યાય કર્યો. એક માણસ આમ બેઠો શાંતિથી વાંચતો એક વારંવાર સવાલ કરતો હોય અને કોઈ ત્રીજા માણસને પૂછે કે બોલામાં સ્વાધ્યાય કોણ કરે છે? જો શાસ્ત્ર વાંચે સ્વાધ્યાય કરે છે. પણ શાસ્ત્રમાં જે શાસ્ત્ર વાંચનારો છે એના કરતા પૂછનારો એનો સ્વાધ્યાય ઊંચો કીધો છે. વાંચના પછી પૂછના છે. એને લાગતું જ નથી કે આ કોઈ સ્વાધ્યાય કરે છે. સ્વાધ્યાય કરે એવું તો લાગતું જ નથી કે આ સ્વાધ્યાય કરે છે. હવે આ સ્વાધ્યાય કરે છે એવું નથી લાગતું. પછી કઈ હું શું કરું છું? તમે ક્યાં સ્વાધ્યાય? તમે તો સ્વાધ્યાય કરાવો છો. એ પણ એક સ્વાધ્યાય ધર્મોપદેશ નામનો શ્રેષ્ઠ સ્વાધ્યાય કીધો છે. એ પણ સ્વાધ્યાય કર્યો એમ કહેવાય. પૂછનારા પણ લાગતા નથી કે કરે, જવાબ આપનારા સ્વાધ્યાય કરનાર લાગતા એટલે વાંચવા વાળો સ્વાધ્યાય. સ્વાધ્યાયને એ 20 ટકામાં બાંધી દીધો છે. 5 ભેદો જે છે સ્વાધ્યાયના એમાંથી વાંચના, પ્રશ્ન, આમના, અનુપ્રેક્ષા ને ધર્મોપદેશ. વાતો જ લાગે.
લોકોને વાતો વાતો જ થાય છે કરી. સમજે કોઈ સૌભાગ્યશાળી, કોઈ એવો જીવ હોય એ સમજશે. જીવો તો પડ્યો હોય, બધા ઝવેરી નથી હોતા. બધા ઝવેરી નથી હોતા કે ઓળખે. આ અંતરમાં હીરો બધાની પાસે છે, બધા જ્ઞાની નથી કે એને ઓળખે. કોઈક વિરલા છે. આના વગર ધર્મ નથી. એટલે આખામાં આખો સાર એનો એ છે કે ધર્મની શરૂઆત તો રાગને ધર્મ માનીને કરે તો ધર્મની શરૂઆત પણ નથી. ભગવાન આત્મા તે હું, આત્મામાં ઉત્પન્ન થવા વાળા ભાવ તે હું નહીં. પહેલો ઘોડો સીધો મૂકે, ઘણા દિવસ પછી ઘોડો આવ્યો, પહેલો ઘોડો સીધો મૂકે તો બીજો પણ સીધો એની ઉપર આવશે, ત્રીજો પણ સીધો આવશે. પહેલો ઘોડો સીધો મૂકે. ભગવાન આત્મા તે હું, આત્મામાં ઉત્પન્ન થવા વાળો ભાવ તે હું નહીં. વિકલ્પ તે હું નહીં. આ હું નહીં, હું નહીં, હું નહીં એવા વિકલ્પમાં પણ રસ નથી, તેથી એનો પણ ભાવ ગ્રહણ ન થઈને જ્ઞાયકનો જ ભાવ ગ્રહણ થાય. એ જો અહીંયા કે છે આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કરતા થતો હશે, નિમિત્ત અને વ્યવહારના આલંબન ધર્મથી ધર્મ થશે યા પોતાના શુદ્ધાત્માના આલંબનથી ધર્મ થશે. ધર્મ કોનાથી થશે? વ્યવહારનું આલંબન લેવું એનાથી ધર્મ થશે કે શુદ્ધાત્માના આલંબનથી? શુદ્ધાત્મા સંશય છે. સંશયમાં એક નિયમ છે કે બે ઓપ્શન જે હોય એમાંથી એક ઓપ્શન તો સાચો હોય ને એક ખોટો હોય. એવું નથી બે ખોટા હોય. કે રાગથી ધર્મ થશે કે વિતરાગથી ધર્મ થશે? ધર્મ તો એમાંથી કોઈ જ નથી થતો. પણ એમ નહીં, વિતરાગતાથી ધર્મ થશે કે પછી રાગદ્વેષથી ધર્મ થશે, એમ બે ઓપ્શન. એમાંથી એક સાચો છે વિતરાગતાથી, એક ખોટો છે, પણ એને નિર્ણય નથી થયો. સંશય એનું નામ છે. જે ધારણા દેરાસરમાં જવાથી કે મનો કેવી રીતે મહારાજ સાહેબ પાસે બેસવાથી જે ધારણા બંધાય કે એટલા બેઠા ચલો થોડા કરમ કપાય આપણા, એ જ ધારણા આ આત્માની વાતને સાંભળવા માટે પણ રાખે ને તો પણ કરમ જ બંધાય, મિથ્યાત્વ જ પોષાય. તમે કેમ બેસો છો? આત્માની વાત, આત્માનું સ્વરૂપ સમજ ના, એટલું આપણે જે કાંઈ સવારનો સમય આપણો ધર્મમાં ગયો એમ નહીં. એવી રુચિ ને એવી પ્રીતિ જાગે, એવી રુચિ ને પ્રીતિ જાગે તો જીવન એના મય થઈ જાય. એવું જીવન એવી રુચિ ને એવી પ્રીતિ લાગે પરિણતિ કે અંતરમાંથી એને એમ લાગે, અંતરમાંથી એમ લાગે. હવે પતિ એમ કે પત્નીને કે કાલથી સ્વાધ્યાયમાં તમે આવતા નહીં બસ, અને એ કે નહીં હું આવીશ ને આવીશ, આ તો મારી પોતાની વાત છે, હું શું કામ ના આવું? અંતરથી જેને લાગ્યું. હવે પેલા હા પાડતા હતા કે આવો તો પણ કે જાઓ ને તમે હવે એકલા. હવે ના પણ પાડે તો કે ના આ સાચું જ છે. પછી એ ગુરુ તમને એમ કે ને કે રાગમાં થોડો તો ધર્મ થાય, આજે આ ભાવમાં ધર્મ માનજો, આવતા ભાવથી પછી અધર્મ માનજો, શરૂઆત અત્યારથી કરો. તો એ તમે કહો નહીં ગુરુજી આપની આ વાત બરાબર નથી, એવું અંદરમાં દ્રઢ થાય કે હવે ત્યાંથી બીજો શબ્દ બીજી વાર ભવિષ્યમાં કાલે નીકળે ને તો પણ તમે કહી દો કે નહીં આ વાત ખોટી છે, ખોટી. કારણ કે તમે સત્ય સ્વરૂપને ગ્રહણ કર્યું છે, વ્યક્તિના સ્વરૂપને ગ્રહણ નથી કર્યું. એ જ વ્યક્તિ પછી કાલે ખોટી વાત કહે તો પણ તમે કહેશો આ ચોકડી, આ ખોટું છે, ખોટું. સત્યને ગ્રહણ કર્યું ને એટલે સત્ય, આ જ વાત આવી તો ભાઈ,
સત્ય અને અસત્ય સ્વરૂપનો નિશ્ચય ન થઈ શકવો નિરંતર અંતરંગ શ્રદ્ધાળમાં દ્વિધા બની રહે તે સંશય મિથ્યાત્વ છે. અંદરમાં એટલે થયું કે અહીંયા સ્વાધ્યાય કરવા માટે બેઠા, સવારની પૂજા છૂટી ગઈ, બેમાંથી એક જ થાય છે. હવે પૂજામાં વધારે પુણ્ય બંધાય કે આમાં વધારે પુણ્ય બંધાય? હવે ખબર પડી ગઈ આમાં વધારે બંધાય. તો બાંધવાનું આ પુણ્ય ને, પેલું પુણ્ય બાંધવું કે આ પુણ્ય બાંધવા જેવું છે? કોઈ બાંધે બાંધવા જેવું તો એક પણ નથી. એ બાજુ આ પુણ્ય બાંધવા પાછું આપણને ક્યાં પસંદ, આ છોડીને આમાં ક્યાં બંધાયા છે, ગયા રહ્યા નહીં, સ્વભાવમાં ન રહ્યા, ગયા છે. આ પુણ્ય બાંધવા જેવું નથી. લોખંડની હથકડી કે સોનાની હથકડી એ કઈ બંધન યોગ્ય નથી, બે છોડવા યોગ્ય છે. આ ક્યારે ખબર પડે કે જ્યારે આ ન્યાયક એક દેખાતો હોય અલગ, તો જ પછી આ બધા ભાવ છોડવા યોગ્ય લાગે. આ તરતો લાગે, તરતો લાગે, તરતો લાગે. ભાવ જ દેખાય છે. તરતો રહ્યો એ વાત. એકલો પોતે અભેદ રહ્યો. વાસ્કો દ ગામા એ રીતે જયારે સફર કરી એને જહાજથી દરિયામાં આટલી સફર કરી, આવા ખાલી આમ તોફાન આવે, વંટોળીઓ આવે તો પણ આપણે હવે શું થશે, હવા આવે, બારીના કાચ બે ચાર વાર આમાં રખડાય, બારી ભટકાય, એમ લાગે અરે આજે અચાનક આ શું થઈ ગયું. હવે આવા તોફાની સમુદ્રની અંદર એવી રીતે સફર કરવી અને તરતો રહેવો જહાજની ઉપર. એકલો પોતે તરતો રહ્યો. એવી આ સિદ્ધ ભગવાન આ છે ને, સિદ્ધ શિલા એ જહાજ છે. આ જહાજ જેવો જ આકાર છે ને. આ સંસાર એ સમુદ્ર છે. સંસાર સમુદ્ર ઉપર સિદ્ધ શિલા રૂપી જહાજ, એમાં આ સિદ્ધ ભગવાન રૂપી નાવી એ જે છે એ તરતા રહે છે, આમાં ડૂબી જતા નથી. એ તરતો જગતથી જુદો તરતો અનુભવાય છે. એ વાત કીધી. આત્માનુભૂતિ એ ધર્મ છે, અથવા પૂજા ભક્તિ સ્વાધ્યાય આદિ ક્રિયા કરવી એ અધર્મ છે. સંશય થાય છે ને, અધર્મ છે એટલે અધર્મ છે નહીં, ક્રિયા તો અધર્મ જ નથી, પણ એને થાય છે કે આ અધર્મ છે કે આ ધર્મ છે, કયું નક્કી નથી થતું. તમારે ભગવાનની પૂજા કરવી છે કે ભગવાન થઈને બીજા તમને પૂજે એ તમારે જોઈએ છે. બેમાંથી શું જોઈએ છે? કયા પદને તમે ઊંચું માન્યું? કે હું ભગવાનની આખી જિંદગી ભક્તિ કરતો રહ્યો એ પદ ઊંચું, કે હું પરમાત્મા પદે વિરાજમાન થઈને લોકો મારી ભક્તિ કરતા રહે એ પદ ઊંચું? બેમાંથી એક પણ નહીં. વંદન કરવાનો ભાવ પણ મને નથી અને વંદન કરાવવાનો પણ ભાવ નથી. એ ભાવનું નામ છે નિર્વિકલ્પ અનુભૂતિ. આમ પણ નથી, આમ પણ બેમાં ઉપયોગ બહાર ગયો છે. આમ કરવામાં પણ બહાર ગયો છે, આમ કરવામાં બહાર ગયો છે. હાથ પર હાથ ધરવામાં બહાર. એટલે પૂજા ભક્તિ સ્વાધ્યાય આદિ ક્રિયા કરવી એ ધર્મ છે. આવા પ્રકારની સંશયાત્મક માન્યતાને સંશય મિથ્યાત્વ કહે છે. પોતે અંદરથી નિર્ણય નથી થયો. આ નિર્ણય જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી આ વિકલ્પોની પરંપરા રહેશે. વિકલ્પો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી નિર્ણય નથી થયો. એકવાર નિર્ણય થયો પછી પતી ગયું, ત્યાં ખુશ થો, પછી એના વિચારો કે તમને નહીં આવે. આ વિકલ્પ જે છે ને, હું ન્યાયક, હું ન્યાયક, હું ન્યાયક, એ ન્યાયક ભાવનો નિર્ણય નથી થયો. એ નિર્ણય નથી થયો એટલા માટે જ ત્યાં વિકલ્પ રહ્યો છે. નિર્ણય થયો તો વિકલ્પ ગયો.
બરાબર. નિર્ણય જેવો થયો વિકલ્પ ગયો. આ બરફી જમવું કે ચવાણું જમવું, બરફી જમવું કે ચવાણું જમવું, જ્યાં સુધી નિર્ણય નથી થયો ત્યાં સુધી વિકલ્પ રહેવાના. આ બરફી. હવે વિકલ્પ નથી આવતો શું જમવું. શું જમવું એ વિકલ્પ હવે નથી આવતો, કારણ કે નિર્ણય થઈ ગયો. નિર્ણય થઈ ગયો. જ્યાં સુધી નિર્ણય નથી થતો, આ ભાઈ મારો છે, આ બેન મારી છે, આ મમ્મી મારી છે, આ પપ્પા મારા છે, આ મિત્ર મારો છે, જેનો નિર્ણય થઈ ગયો એમાં વિકલ્પ નથી આવતો. આ તો છે. હજી કદાચિત એવું થાય, મિત્રમાં એમ લાગે વિકલ્પ ક્યારેક થાય, આ હંમેશા મારો મિત્ર રહેશે કે નહીં. ભાઈમાં એમ ન થાય કે ભાઈ તો છે જ તે. હવે હજી ભાઈ માનો જુદો થઈ જાય તો એ ભાઈ તો ભાઈ જ છે. મા બાપ જુદા થઈ જાય, મા બાપ પોતે જુદા થઈ જાય તો મા બાપ તો મા બાપ છે. તો જે છે તે તો છે જ તે. જેમાં નિર્ણય છે એમાં વિકલ્પ નથી, પણ મિત્રના વિકલ્પ છે, કારણ કે મિત્રમાં નિર્ણય હજી એટલો નથી થયો. શંકા છે ક્યારેક બીજું થઈ શકે છે. તો હું જ્ઞાયક છું. એ જો નિર્ણય પાકો થયો હોય એ તો એ જ છે, બીજા રૂપે નથી, તો એના વિકલ્પ પણ નથી થતા. એ સહજ નિર્વિકલ્પ થાય છે. એટલે એ વાતને અહીંયા સંશય મિથ્યાત્વમાં કહી. હવે અજ્ઞાન મિથ્યાત્વ જે ચોથો પોઈન્ટ છે, અને પાંચમો પોઈન્ટ છે વિડય મિથ્યાત્વ, જેની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસા